મમ્મી! આદિ, શું કરે છે તું? બેસ. તને ના પાડી છે ને મેં, હા, કે કોઈ કામ નથી કરવાનું. તું શું કરતો હતો? તને કંઈ જોઈએ તો મને બોલાવી લે ને. વાગ્યું નથી ને તને? હા, ના, કંટાળી ગયો છું. જુઓ મમ્મી, હું ઘરમાં કમાઈને તો નથી આપી શકતો, તો એમ થાય છે કે થોડું ઘણું કામમાં તો કઈ મદદ કરું ઘરમાં. આદિ બેટા, આવા ખોટા વિચાર હું કામ કરસ? મને ખબર છે કે અત્યારે તું ઘરમાં ને ઘરમાં છે અને ભગવાને આ અકસ્માતમાં તારી આંખો છીનવી લીધી, પણ એનો મતલબ એ થોડી છે કે તારે ઘરના કામ કરવા જોઈએ. હું છું ને, હું કરી લઈશ. અને ઘરમાં મદદ નથી કરતો તો જાણી જોઈને તો એવું નથી કરતો ને? તારો એવો કોઈ ઈરાદો નથી ને? હા, તો સમય આપણી સાથે રમત રમી છે એટલા માટે બેટા. પણ બધું સારું થઈ જશે. ક્યારે? તમે જ વિચાર કરો ને કે મારા લીધે થઈને આ બધું થયેલું છે. મારા અકસ્માત પછી મને સાજો કરવામાં તમારે ઘર ગીરવે મૂકવું પડ્યું. બેન બચારી સાસરે હતી, એને અહીંયા આવવું પડ્યું આપણી સેવા કરવા માટે. કયો અભાગનો ભાઈ એવો હોય જે બેનની કમાણી ઉપર પોતાનું જીવન ગુજારી રહ્યો છે, અને ખબર છે કે એ આ ઘર પણ ચલાવે છે અને તમને સાચવે પણ છે, આ ઘરના હપ્તા પણ ભરે છે. ક્યારેક તો એમ થાય છે કે હું આ કરતા તો જતો રહ્યો હોત તો સારું. હા, શું બોલે છે તું? હા, અમારી ફરજમાં જે આવતું હશે એ અમે બધું કરીશું. અને રહી વાત તારી બેનની, તો એને ખબર છે કે અત્યારે તું અમારી જવાબદારી છે. માનું છું કે દામિની અત્યારે આપણા ઘરની બધી વસ્તુ જોઈ રહી છે, પણ ચિંતા નહીં કર હા બેટા, બધું સારું થઈ જશે. અને આવા કોઈ કામ કરવાની તારે જરૂર નથી. હો, ખબર છે ને કે જમાઈ પણ અહીંયા છે, એમની પાસે કોઈ કામ નથી. મમ્મી, બિચારી મારી નાનકડી બેન કેવી રીતના બધું પૂરું કરતી હશે? હા બેટા, હમણાં થોડું અઘરું છે, પણ બધું સારું થઈ જશે. થઈ ગયું છે. દેવાંગ, 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 કેટલા વાગ્યા? અત્યાર સુધી કોણ સૂવે? તમને એવું ના થાય ક્યારે કે હું વહેલા ઉઠી જાઉં, થોડું ઘણું કામ કરું? થોડીક તો સમજવાની કોશિશ કરો. આ આખું ઘર છે ને મારા પર છે. દામિની, સમજુ તો છું, નથી સમજતો એવું કંઈ નથી. ને આમ પણ સવારમાં વહેલા ઉઠીને શું કરવાનું છે મારે? કંઈ કામ ધંધો તો છે નહીં મારી પાસે, એટલે આખો દિવસ સૂતો રહું છું. હા, સૂતા રહેવાથી ટેન્શન ઓછું થાય. તો દેવાંગ, વહેલા ઉઠીને તમે જોબ પર જઈ શકો ને, જોબ ગોતી શકો ને. દામિની, એવું નથી કે હું પ્રયત્ન નથી કરતો. ઘણી બધી વાર, ઘણી બધી જગ્યાએ મેં એપ્લિકેશન કરી હતી, પણ તું જ કે ને, સમયને હિસાબે બધા ઓછો પગાર આપી રહ્યા છે. ચાલને માની લઉં કે પગાર ઓછો આપશે તો પણ ચાલશે, પણ કામ તો ઢંગનું આપવા જોઈએ ને. મને મારા લેવલ કરતાંય તે નીચેનું કામ આપી રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે જે કામ મળે ને દેવાંગ, એ લઈ લેવું જોઈએ. તમને તો ખબર છે ને કે ઘરની હાલત કેવી છે. મમ્મીની તબિયત નથી સારી રહેતી,
અને ભાઈની આ કન્ડિશન, આખું ઘર, આ ઘરના ખર્ચાઓ, આ બધું કેવી રીતે પૂરું થશે? સાચી વાત છે તારી. આજના સમયમાં પુરુષ અને સ્ત્રી બંને કમાવવું જોઈએ. હવે મારી વાત તો દૂર રહી, પણ તું મારી બદલે આખું ઘર એકલા સંભાળી રહી છે. ઉપરથી મમ્મીનું ટેન્શન અને તારા ભાઈનું ટેન્શન. આવી પરિસ્થિતિમાં મારે તને સપોર્ટ કરવો જોઈએ, પણ શું કરવું યાર? પરિસ્થિતિ જ એવી છે કે એમાં હું કંઈ કરી શકું એમ નથી. અને હવે એવું લાગે છે કે નાની તો નાની, ઓછા પગારવાળી તો ઓછા પગારવાળી, કોઈ પણ નોકરીને એક્સેપ્ટ કરી લઈશ. બીજું તો શું. થેન્ક યુ. દામિની, સોરી કે તારે આવી પરિસ્થિતિમાં આ બધું હેન્ડલ કરવું પડે છે. અને ઉપરથી ઘર જમાઈ બનીને હું અહીંયા પડ્યો છું. બધું ટેન્શન તારા માથા ઉપર છે. તમે ઘર જમાઈ એમનામ થઈને નથી આવ્યા, મારા લીધે જ આવ્યા છો ને. આ શહેરમાં આપણે એટલે તો શિફ્ટ થયા કે મારું ઘર અહીંયા છે. આપણે મારા ઘરે એટલે જ તો રહીએ છીએ ને કે મારા મમ્મીને અને ભાઈની સેવા કરી શકીએ. એના માટે તો હું દિલથી તમારી આભારી છું કે તમે મારી વાતને સમજી અને અહીંયા રહેવા માટે આવી ગયા. દામિની, તું સમજે છે ને, એટલા માટે જ તે આપણા લગ્ન જીવનમાં ક્યારેય કંઈ વાંધો નથી આવ્યો. બાકી બીજું કોઈ હોત ને તો મને ક્યારનું છોડીને જતું રહ્યું. જો અત્યારે છે ને બધી વાત છોડો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હું ફટાફટ તૈયાર થઈ જાઉં અને ઘરના જે થોડા ઘણા કામ છે એને પતાવી દઉં. તમે પણ ફટાફટ ફ્રેશ થઈ જાઓ. હા, અને તું કહેતી હતી કે તારી ઓફિસમાં કદાચ કોઈ જગ્યા ખાલી હોય તો તું વાત કરીશ. આજે વાત કરી જોઈશ. ઠીક છે. અરે દામિની, આટલી ઉતાવળમાં કામ કેમ કરે છે બેટા? મોડું થઈ ગયું છે મમ્મી, તમને ખબર છે ને. હા, હા, હમણાંથી છે ને બહુ મોડું થઈ જાય છે. ઉતાવળે કામ કરે છે ને ઠેકાણા પણ નથી. અને ખોટી પછી શું છે, લેટ થઈ ગયું શું કરે છે? હજી તારી પાસે અડધો કલાક છે બેટા. આજે છે ને મારે વહેલા પહોંચવાનું હતું. કેમ? શું મમ્મી તમે પણ હવે ઓફિસે જવાનું હોય તો ક્યારેક કંઈક કામ હોય તો વહેલા જવાનું હોય ને. આ ફટાફટ છે ને કામ પતાવીને ઓફિસ માટે નીકળું. એમ પણ આજે બહુ મોડું થઈ ગયું છે ને. સાંભળો, રાત્રે છે ને કંઈક સારું જમવાનું બનાવવું પડશે. સારું જમવાનું? પણ શું કામ? સોરી, હું કાલે રાતે કહેતા ભૂલી ગઈ હતી, પણ મારા જે બોસ છે ને, જે બોસ છે હા, એને મેં ઘરે કહ્યું છે જમવા માટે. એમ તો જો બેટા, તારા બોસ જમવા આવે એનો વાંધો નથી, પણ તને ખબર છે ને કે કરિયાણું ખૂટી ગયું છે અને એ આવશે તો રસોઈ પણ તો સારી જ બનાવવી પડશે ને. હા તો થોડા પૈસા આપ, હું હમણાં બજાર જઈને બધું લઈ આવું. મમ્મી, સાચું કહું ને તો અત્યારે પૈસા મારી પાસે નથી. તમે એક કામ કરજો ને, ત્યાં બાકીમાં લઈ આવજો ને, પછી છે ને એમની સાથે હું વાત કરી લઈશ. એમને કહી દેજો કે 1-2 અઠવાડિયામાં છે ને હું પૈસા આપી દઈશ એમને. સારું, હું મારી રીતે વાત કરી લઈશ. પણ હું શું કહું છું કે આ બોસ અચાનક ઘરે કંઈ? એવું કંઈ નથી. આ તો કેવું કે બોસ છે, સારા સંબંધો રાખીએ તો સારું પડે ને. એમ પણ ખબર નહીં, હમણાંથી નવા ઇન્ટર્ન આવ્યા છે ને તો મને તો બહુ ઉપાધિ થાય છે મારી કે શું થશે. આખું ઘર અત્યારે મારા પર છે. આ જોબની છે ને આપણને બહુ જ જરૂર છે. એ બધું છોડો તમે. આ તમે છે ને મને વાતું લગાવી દેશો ને તો મારે મોડું થઈ જશે. હા હા બેટા, પણ જો મને ખબર છે કે તું ઉપાધિ કરે છે ઘરની, પણ થોડું તારું પણ ધ્યાન રાખતી છે. કારણ કે દિવસે ને દિવસે આ ઘર પાછળ તું તારું પોતાનું પણ ધ્યાન નથી આપી શકતી. અને કુમાર, એમને બિચારાને હમણાં નોકરી નથી એટલે બહુ ચિંતામાં રહે છે. પણ ટેન્શન નહીં લેતી, બધું થઈ જશે અને હું જમવાનું પણ બનાવી રાખીશ. સારું, તમારાથી જેટલું કામ થાય ને એટલું કરજો. બાકીનું રાતે આવું ને ત્યારે પતાવી દઈશ. સારું, ચાલો, આ તો પતાવી દો. ના ના, હું કરી લઈશ, તું જા. તબિયત સારી રહી છે તમારી? હા, સારી છે. સારું. ભાઈને મળ્યા તમે? હા, મળી. એના
રૂમનો પલંગ સરખો કરતો હતો તો પગમાં ઠેસ લાગી ગઈ. મેં એને કહ્યું કે તારે આ બધું કામ કરવાની જરૂર નથી. તો કહે છે કે રૂપિયે તો મદદ નથી કરી શકતો, ઘરના આવા નાના મોટા કામ જ કરી લઉં. હું વાત કરી લઈશ એની સાથે, પણ તમે એને સમજાવજો કે વધારે છે ને ઉપાધિ ન કરે, બધું સારું થઈ જશે. હે ભગવાન, બધું સરખું કરી દો. આવો, વેલકમ. બેસો ને. બાય ધ વે નાઇસ હોમ. હા થેન્ક યુ. હું પાણી લેતી આવું તમારા માટે. બેસ ને, કંઈ વાંધો નહીં. મમ્મા ક્યાં રહી ગયા? કંઈ વાંધો નહીં, કંઈ કામમાં હશે. દામિની, તે પેલી પ્રેઝન્ટેશન તૈયાર કરી છે કે નહીં? હા, તમને મેલ. ભાઈ બેસી જા. હીરા, સમજવાની કોશિશ કર ને. શું સમજું? તો ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? સમય તો જોઈએ કે નહીં માણસને? કેટલો સમય જોઈએ? આખી જિંદગી જોઈએ છે તને. ફેસલો તો કરવો પડે આદિત્ય. કેટલા સમયથી તું એકને એક વાત કરે છે. આજે વાત કરું, કાલે વાત કરું. જો હવે તું વાત કરવાનો છે કે નહીં કહી દે. મેં ના નથી પાડી. ના નથી પાડી તો હાય નથી પાડી ને. તને ખબર નથી કેટલા છોકરાઓ જોવા આવે છે. જો તું હા નહીં પાડે ને તો કરી લઈશ કોઈ સાથે લગ્ન, પછી રહેજે એમને. હું નહીં રહી શકું તારા વગર. તો હું શું કરું? ન રહી શકતા હોય ને તો ફેસલો કરો, ઘરે વાત કરો. તો કરી લઈશ ને. મેં ના નથી પાડી તને, એમ તો કહું છું. હું મનાવી લઈશ મમ્મીને, બધાને. એ બધા સાથે વાત નથી કરી, પણ વાત કરીને કહી દઈશ કે હું તારા ઘરનાને પ્રોબ્લેમ શું છે મારાથી? કોઈને કઈ પ્રોબ્લેમ નથી. તો હા, હું તો મારી નોકરી અને એ બધામાં અટવાયેલો બેઠો છું. આદિત્ય, તને ખબર છે ને કે મારા પપ્પાનો બિઝનેસ છે. શું ચિંતા કરે છે તું આટલી બધી ભવિષ્યની? તું પહેલા એ વિચાર કર કે જો આપણે સાથે હશું ને તો આપણે લડી લઈશું બંને મળીને. હું તારા પપ્પાનો બિઝનેસમાં જોઈન એ શક્ય નથી. હું જે કંઈ પણ કરીશ એ મારા પગ ઉપર કરીશ. અને તારા પગ ઉપર ઊભા થવામાં તને 50 વર્ષ વયા જશે તો હું શું કરીશ? એવું કંઈ નહીં થાય. એવું શું કામ વિચારે છે? સારું વિચાર ને, સારું થશે. તું સારું વિચારી શકે છે. છોકરો છે ને એટલા માટે. હું છોકરી છું. છોકરી ગમે એટલી ભણેલી હોય, ગમે એટલી હોશિયાર હોય ને તો પણ જ્યારે એના માવતરના લગ્નની વાત કરે ને તો હા પાડવી જ પડે. તો મારી વાત પણ સાંભળી લે. હું પણ તને કહી દઉં છું, હું તારા વગર જીવી નહીં શકું. જો તું કોઈ પણ જગ્યાએ લગ્ન કરી લઈશ ને તો આખી જિંદગી આમનામ કાઢી નાખીશ. યુ વિશ. જો પ્લીઝ આદિ, હું અહીંયા ઝઘડો કરવા નથી આવી, તને સમજાવવા માટે આવી છું કે તું એકવાર ઘરે વાત તો કર. જોબની વાત હોય ને તો આપણે બંને મળીને કંઈક કરી લઈશું. આપણે સાથે મળીને લડવાનું છે, એકબીજાની સાથે નહીં. હા, હું પણ એ જ કહેવા માગું છું કે ઝઘડો કરવા હું પણ નથી માંગતો. અને મને ખબર પડે છે કે કોલેજ ટાઈમથી આપણે અત્યાર સુધી સાથે છીએ અને સાથે રહેવાનું છે. તો એના માટે શું કરવું પડશે? તારી વાત પણ સાચી છે. હા, હું ઘરે જઈને વાત કરીશ. આજે? હા જે પ્રોમિસ? પાકું પ્રોમિસ. તો વાંધો નહીં. હું શું કહું છું ખબર છે? ભૂખ લાગી છે. ઝઘડો કરવા માટે નહોતી આવી પણ તને સમજાવવા માટે ઝઘડો કરવો પડ્યો. અને આટલું બોલ્યા પછી હવે ભૂખ લાગી છે. હા, પણ આપણે ફરી સાંજે મળીશું. અત્યારે હું જાઉં છું, મારે થોડું કામ છે અને વાત કરવાની છે. હા, ઘરે વાત કરવાની. પ્રોમિસ? પાકું પ્રોમિસ. થેન્ક યુ. હલો, ક્યાં ખોવાઈ ગયા? આ ભાઈને તમે જોઈને આવી રીતે શોકમાં જતા રહ્યા? એકચ્યુઅલી હું તારા ભાઈને ઓળખું છું. અમે લોકો કોલેજમાં સાથે હતા એટલે. ખરેખર? હા. દામિની, હા પાણી આપને. હા, હું પાણી લઈને આવું. હા. મીરા, આદિ, આ શું થયું તને? કંઈ નહીં. જો દામિની સાથે બીજી કંઈ વાતચીત ના કરતી પ્લીઝ. પણ તું વાત તો કર મને. તું અહીંયા? હું દામિનીની બોસ છું. એકચ્યુઅલી દામિની મારે ત્યાં જ જોબ કરે છે. સારું. આર યુ ઓકે? હા. ભાઈ, હા, પાણી. થેન્ક યુ. ભાઈ,
શું થયું છે? આ થોડા સમય પહેલાં ભાઈનું એક્સિડન્ટ થયું હતું. એમાં જ ભાઈ એની આંખો ગુમાવી દીધી. ઓહ, આઈ એમ સોરી. કદાચ આ સેન્સિટિવ પોઈન્ટ છે, મારે પૂછવો ના જોઈએ. થેન્ક યુ. દામિની, આ બેસો. મેડમ અમારા પતિ છે. હાય, મેડમ, હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. એક મિનિટ. હા. મમ્મી ક્યાં છે? મમ્મી બહાર ગયા છે અને હું જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો. આવીને જોયું તો તમે બધા બેઠા હતા. મેડમ, તમારે ત્યાં કોઈ જોબની જગ્યા ખાલી કરી? કોઈ પણ કામ ચાલશે? કુમાર, હા, મહેમાન આવ્યા છે તો અત્યારે બીજી વાત કરો તો વધારે સારું. હા, કેમ નહીં. દેવાંગ, તમને ખબર છે અમારા મેડમ અને ભાઈ બંને એક જ કોલેજમાં હતા, સાથે હતા. એક જ કોલેજમાં? હા, હા, અને અમે લોકો તો સારા ફ્રેન્ડ્સ પણ હતા. સારા એટલે બહુ સારા. તમારા ભાઈ આમ પણ પહેલા ગુંડા ટાઈપ હતા. ગમે તેને મારવાનું, ગમે તેની સાથે. ખરેખર ભાઈ? જૂઠું બોલે છે. હા સાહેબ, હા, શું બોલે છે? એ બધું એ કરતી હતી એટલા માટે. ભાઈ, હવે તારી બધી પોલ છે ને એ ખુલી જવાની છે, કારણ કે તારા જે ફ્રેન્ડ છે એ તો હવે મારા મેડમ છે. મને ખબર નહોતી ને. તે ક્યારેય વાત પણ નહોતી કરી કે તારા મેડમ એટલે કે આ મીરા. સાચી વાત છે. દામિની એકદમ સાચું કહે છે. હવે બધી ખબર પડી જશે મને. તમે? એટલે દામિનીને હું બધું કહીશ ને તમને કે તમારા ભાઈનો સ્વભાવ કેવો હતો, કોલેજમાં શું કરતા ના, હતા. બસ બસ, આ બધું કંઈ કહેવાની જરૂર નથી. જો વાતો તો થતી રહેશે. આ તમે લોકો છે ને બેસીને વાતો કરો, હું જમવાનું લઈને આવું. હા. અરે મમ્મીજી, લો. આનો પ્રસાદ બનાવી નાખજો. ભગવાનને ચડાવીને લઈને આવ્યો છું. હા, ભગવાનને સમજીને કઈ. અરે મમ્મી, આજે ખુશીનો દિવસ છે. આ તમને ખબર છે આજે શું થયું છે? શું થયું? અરે આજે મારી નોકરી લાગી ગઈ છે. અને પણ ક્યાં? કઈ જગ્યાએ? જે જગ્યાએ દામિની નોકરી કરે છે ને ત્યાં જ આ દામિનીના બોસના રેફરન્સથી મને પણ નોકરી મળી ગઈ છે. અરે વાહ, હા તો ખુશીના સમાચાર કહેવાય કે તમને પણ નોકરી મળી ગઈ. હા, છે તો જાણે એમ લાગે છે કે ભગવાન આપણી પર બહુ મહેરબાન છે. પણ સાચું કહું ને તો ભગવાન કરતાં વધારે મહેરબાન છે ને આ તે દિવસે દામિનીના બોસ ઘરે જમવા આવ્યા હતા ને એ વાત વધારે મહેરબાન છે. આ જુઓ ને, એ આપણી ઘરે આવ્યા, આપણી પરિસ્થિતિ જોઈ, મને મળ્યા હતા. એટલે મારી સાથે થોડી ઘણી વાતચીત કરી હતી એમને. મને નહોતી ખબર કે નોકરી બાબતે કંઈ પૂછતા હશે. આ ત્યાં જતા વેત જ તે બધું ઓર્ડર બોર્ડર બધું સાઈન કરી નાખ્યું એમણે તો. શું વાત કરો છો? હા મમ્મી, હા, બધું સામેથી ફોન આવ્યો ને મળવા ગયો હતો. મને તો ખબર પણ નહોતી કે નોકરી માટે બોલાવતા હશે. પણ આ દામિનીએ ત્યાં ગયો ને પછી મને સરપ્રાઈઝ અપાવી. બોલો, આવી તો કોઈ સરપ્રાઈઝ રાખતું હશે? અરે રે, હા તો ખરેખર એમ થાય છે કે ભગવાન જ્યારે આપવા બેસે ને ત્યારે છપ્પર ફાડીને આપે. એ વાત સાચી. હા જો ને, દામિનીનો પગાર વધારી દીધો અને તમને નોકરી મળી ગઈ. હવે મને લાગે છે કે ધીમે ધીમે આદિત્ય પણ સારો થઈ જશે. હા, તમે ટેન્શન નહીં લો. હું છું ને. આમ પણ અત્યાર સુધી ઘરમાં બચત પણ નહોતી થતી. હવેથી ઘરમાંથી આપણે અલગથી આદિત્યભાઈ માટેના ઓપરેશન માટેના પૈસા, એમની દવા માટેના પૈસા, એ બધું જ અલગથી કાઢીશું. અને તમારા માટે પણ અલગથી પૈસા કાઢીશું. હા, પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? આ તે દિવસે દામિનીની બોસ એટલે કે હવે તો તમારી પણ એ બોસ એ આ ઘરે આવ્યા હતા ત્યારે જોયું નહીં તમે કે આદિત્યને જોઈને દુઃખી થઈ હોય? હા, મને પણ એવું લાગ્યું. પણ એમાં શું છે કે મેં જ્યારે જાણ્યું ને, પૂછ્યું ને, ત્યારે એમણે એવું કહ્યું કે આદિત્યભાઈ અને મેડમ બંને એક જ કોલેજમાં ભણતા હતા. હવે તમે વિચાર કરો, એક કોલેજમાં એક જ સાથે ભણતા હોઈએ અને અચાનક કોઈ વ્યક્તિને આપણે આવી પરિસ્થિતિમાં જોઈએ, મતલબ કે આદિત્યભાઈની હાલત આવી થઈ ગઈ છે, એમના વિશે તો એમને કંઈ જાણ જ ના હોય ને, તો કદાચ બની શકે કે એમની એ વાતને લઈને વધારે દુઃખી થયા હોય. હા, બની શકે
કે એ વાતને લઈને એ દુઃખી થઈ હોય, પણ જે થયું એ સારું. ચલો, એ આપણા ઘરે આવી ગઈ અને તમને નોકરી મળી ગઈ. હવે આનો પ્રસાદ કરું અને બધાને આપું. હા હા, કરી નાખો. આદિત્યભાઈ ક્યાં છે? એ રૂમમાં જ હશે. હા, ઠીક છે, હું એને પણ ખુશ ખબર આપી દઉં છું. કોણ? હું છું મીરા. આદિ, હું તારી સાથે વાત કરવા માટે આવી છું. પ્લીઝ, હું જે પૂછું ને એના જવાબ આપજે મને. પૂછી શકે છે. આમ પણ ઘરે કોઈ નથી. તો મને સાચે સાચો જવાબ આપીશ કે તે મને દગો શું કામ આપ્યો? શું કામ કર્યું આવું મારી સાથે? તે દિવસે તું મને કહીને ગયો હતો ને કે તું ઘરે જઈને વાત કરીશ લગ્ન માટે. પછી ફક્ત ને ફક્ત તારો એવો મેસેજ આવ્યો કે મને ભૂલી જજે. આદિ, હું આજ સુધી એ વાત ભૂલી ના શકી કે તે આવું શું કામ કર્યું છે. હું આજ સુધી તારી રાહ જોતી રહી. તે મને એક ફોન કે એક મેસેજ કરવાનું પણ જરૂરી ના સમજ્યું આજ સુધી. તને આઝાદ તો કરી દીધી હતી. આઝાદ કરીએ? આઝાદ નહીં. તું મને સોનાના પાંજરામાં પૂરીને ગયો છે. ના પોતાની બનાવી શક્યો કે ના કોઈ બીજાની થવા દીધી. તારા ગયા પછી હું એટલી ડિપ્રેશનમાં જતી રહી કે મને કાંઈ વિચાર જ નહોતો આવતો. ખબર નહોતી પડતી કે જિંદગીમાં આગળ કેવી રીતે વધવું. પપ્પાએ મને બહુ સમજાવી કે બીજા લગ્ન કરી લે. કેટલા બધા છોકરાઓ છે આ દુનિયામાં, એ છેલ્લો છોકરો નથી. પણ ખબર નહીં, અમારી લાગણીઓ તારા સિવાય ક્યાંય બંધાણી જ નહીં. આજ સુધી તારી રાહ જોઈ છે આદિત્ય, અને હજુ પણ તું આવા જવાબ આપી રહ્યો છે. તો ફાયદો શું છે આ વાતનો? હા, લગ્ન કરી લેવા જોઈએ ને. આદિ, ફાયદો બિઝનેસમાં હોય, સંબંધોમાં નહીં. તું કેમ નથી સમજતો? તો આપણા સંબંધમાં પણ કંઈ ફાયદો નથી. મારી માટે હવે આ દુનિયા અંધકારમય છે અને હું તો આ અંધારામાં જતો રહ્યો છું. તું ત્યાં આવીને શું કરવાની હતી? એટલા માટે જ તે દિવસે મેસેજ કર્યો હતો. હા, તને કહીને નીકળ્યો ને પછી મારો અકસ્માત થયો હતો. તારી સાથે થોડા દિવસ વાત નહોતી થઈ અને પછી જ્યારે મોકો મળ્યો એટલે મેં મારા મિત્રને કહીને તને એક મેસેજ કરાવી દીધો કે મને ભૂલી જજે, આપણે લગ્ન નહીં કરી શકીએ. આદિ, વહેમ છે તારો કે તું એકલો અંધકારમાં છે. હું પણ તારી જેમ જ છું. દુનિયામાં ઘણા રંગો છે પણ કંઈ જોવાની ઈચ્છા જ નથી થતી. દુનિયામાં ઘણા કામ છે કરવા જેવા, પણ મને તારા સિવાય કંઈ દેખાતું નથી. હું સ્ટીલ ત્યાંની ત્યાં જ છું જ્યાં તું છોડીને ગયો હતો. તો હવે તું સમજવાની કોશિશ કર આદિત્ય, પ્લીઝ. તું માની જા ને મારી વાત. ગાંડી થઈ ગઈ છો. હવે આ બધી વાતનો કઈ મતલબ નથી. મતલબ કેમ નથી આદિત્ય? રિલેશનમાં આવતી વખતે બે વ્યક્તિઓની સંમતિ હોય છે, તો છોડતી વખતે એકની જ કેમ? સામેવાળા વ્યક્તિને પૂછવામાં કેમ નથી આવતું કે એને શું કરવું છે? આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કર. તું જતી રહી અહીંયાથી. હમણાં મમ્મી આવતા હશે અને મારે એ બધાની સામે આ કઈ વાત નથી કરવી. જો હું સમજુ છું. હું મારી રીતે જીવું છું, તારો આભાર માનું એટલો ઓછો છે કે તે મારી બહેનને નોકરી પર રાખી. હા, કુમારને પણ નોકરી અપાવી દીધી. એના માટે તારો બહુ આભાર. પણ હવે તું તારી રીતે. તું સમજતો કેમ નથી? નથી સૂઝતું તારા સિવાય કઈ? સમજી રહ્યો છે કે નહીં મારી વાતને? આદિ, હું ત્યાં ને ત્યાં ઊભી છું. તું એકવાર હા પાડીશ ને તો કદાચ હું પણ જીવતા શીખી જઈશ. પ્લીઝ આદિત્ય, સમજવાની કોશિશ કર. આઈ સ્ટીલ લવ યુ. અરે જાને અહીંયાથી. સમજતી તું નથી. જતી રહે અહીંયાથી. એકને એક વાત કેટલી વાર કહેવાની? મને તારા પ્રત્યે કોઈ પ્રેમ નથી, નથી લાગણી. ભૂલી ગયો છું તને અને હું એ બધું યાદ કરવા પણ નથી માંગતો. સમજ નથી પડતી કે આદિત્યને શું જવાબ આપીશું. પણ એ જ વિચાર આવી રહ્યો છે. જો દામિની, આમાં તું કંઈક કરને, હજી એક પ્રયત્ન કરને. ઓલું સાંભળ્યું છે? આગળ કૂવો અને પાછળ ખાડી. મારી તો એવી સિચ્યુએશન છે. હા, સાચી વાત છે. એવી જ હાલત છે. અત્યારે આપણે કંઈ કરી શકીએ એમ નથી, કારણ કે મીરાને સમજાવાય એમ નથી અને આદિને કઈ રીતે સમજાવો એ
સાહેબ બેસો. આદિ ક્યાં ગયો હતો? હા અને અહીંયા જ હતો. આ પાણી પીવું છે તારે? લઈ આવું. પાણી? એક મિનિટ. પાણી. મીરા, હા. પી લો. કારણ કે આજથી તમારી બધી જવાબદારીઓ હવે હું જ નિભાવવાની છું. આ શું બોલે તું? આદિ, મીરાએ અમને બધી વાત કરી. એને જણાવ્યું કે તારા અકસ્માત પહેલાં તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, બંને એકબીજા સાથે રહેવા માંગતા હતા, લગ્ન કરવા માંગતા હતા, પણ તે એનાથી બધી જ વાતો છુપાવી. અકસ્માત થયો એ વાતની પણ જાણ એને ન કરી. પણ હવે મીરા આપણી સાથે આપણા ઘરમાં જ રહેવા માંગે છે. એ શક્ય નથી. હા, એ લોકોને ખબર છે ને કે હું એક કામ પણ સરખી રીતે નથી કરી શકતો, અને એને મેં વાત કરી દીધી હતી ને. તું જાય અહીંયાથી મીરા. હું ક્યાંય નથી જવાની. કેટલી વાર એકને એક વાત સમજાવું. પ્રેમ કરું છું હું તમને, અને લગ્ન કરીશ તો તમારી સાથે, બાકી બીજે ક્યાંય નહીં. પણ મેડમ, આ વાત તો તમારી ખોટી કહેવાય ને. હવે જે વ્યક્તિની સાથે તમારું ભવિષ્ય જ સેફ નથી, તમે એની સાથે આગળ ચાલતા કેવી રીતે રહી શકશો? ભવિષ્ય સેફ નથી એમ? લગ્ન પછી આવું કંઈ થયું હોત તો? અને આદિ, આ તમારી સાથે જે થયું છે એ જ વસ્તુ મારી સાથે થયું હોત તો તમે શું કરત? તમે મને છોડી દેત? ના. તો પછી તમે એવું કેવી રીતે વિચારી શકો કે તમે કોઈ તકલીફમાં હોય ને હું તમને છોડી દઉં? જો અત્યાર સુધી મને એમ હતું કે આદિત્યએ મારી સાથે દગો કર્યો છે, બહુ બધું આપી છે, બહુ તકલીફ થઈ છે મને, પણ આજે જ્યારે બધી હકીકત મારી સામે આવી ગઈ છે તો મને એવું લાગે છે કે એનાથી સાચું માણસ આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર ને. તારી પાસે આટલી સારી લાઈફ છે તો જીવ ને. શું કામ મારી પાછળ બરબાદ કરે છે? મેડમ, હું તમને કોઈ ફોર્સ નહીં કરું, પણ એવો કોઈ નિર્ણય ન લેતા કે જેથી તમારે ભવિષ્યમાં પછતાવવું પડે. પસ્તાવાની વાત કરે છે દામિની તો. એના વગર તો એમ પણ આટલા વર્ષોથી પસ્તાયા જ રહી છું ને. કે જે પાત્રને મેં પ્રેમ કર્યો, જેને મેં મારું પોતાનું માન્યું, એ માણસ મારું ના થયું. આનાથી મોટું દુઃખ આ દુનિયામાં કંઈ નથી મારા માટે. જો તમે લોકો પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું માનું છું કે આદિત્ય જોઈ નથી શકતો, તો શું થઈ ગયું? એની પાસે એક નજર છે, મારી નજર. દુનિયાને જોવા માટે હું એની સાથે હોઈશ ને તો હું એને કોઈ કમી નહીં આવવા દઉં. આદિ, પ્લીઝ. આંખો વહી ગઈ છે તમારી, પણ તમે જીવન જીવવાનું કેવી રીતે ભૂલી શકો? હા બેટા, ક્યારેક ક્યારેક જીવનમાં અમુક વ્યક્તિ આપણો નજરિયો નહીં પણ નજર જ બદલી નાખે. અને મને લાગે છે કે મીરા તને બહુ દિલથી પ્રેમ કરે છે. એ તારા વગર નહીં રહી શકે, તો પછી શું કામ ના પાડે છે? શું કહું? તમે જ વિચાર કરો ને કે મેં તો લાઈફમાં કંઈ ન કર્યું, અને હવે એની સાથે લગ્ન કરીશ તો લોકો શું કહેશે? વાતો થશે એની. તો એટલા માટે ના પાડું છું કે હા, તું મારી સાથે આખી જિંદગી કેવી રીતના કાઢીશ? બસ હવે કેટલું વિચારે છે? આ તારી પહેલા એમને નહીં વિચાર્યું હોય આ બધી વાત? કોઈ સમજાવવાને. આદિ, સમજી જા ને, વાત માન ને. શાળા સાહેબ, હવે હા પાડી દો ને. એમ પણ હું ના પાડીશ તો પણ એ આ ઘર છોડીને કંઈ જવાની નથી. રહે અહીંયા મારી સાથે. પાણી તમે પાછો તો જ પીશે કે? ના, પી લઈશ. હા, લો હવે પાણી પી લો. હા.